માનનીય સંચાલક શ્રી, શિક્ષકગણ તેમજ વાલા બાળ મિત્રો, આજે હું તમને પર્વતોના મહત્વ વિશે સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે સમજીએ પર્વત એટલે શું. પર્વત એટલે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળા, તીવ્ર ઢોળાવાળા અને સાંકડા શિખરોના ભૂમિ સ્વરૂપને પર્વતો કહે છે. પર્વતોનું સર્જન પૃથ્વીના પેટાળના હલનચલન થવાથી થાય છે. પર્વતો 4 પ્રકારના હોય છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ભારતનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ ગોડવિન એસ્ટીન છે અને દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. હવે આપણે પર્વતોનું મહત્વ સમજીએ. જે રીતે આ પૃથ્વી પર વૃક્ષોનું મહત્વ છે, એ જ રીતે આ પૃથ્વી પર પર્વતોનું પણ મહત્વ છે. પર્વતો આપણને ઘણી બધી આપદાઓથી બચાવે છે. પર્વતો આપણને ઘણી એવી જરૂરિયાતો પૂરી પાડે છે. પર્વતો આપણા માટે પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય એવી નદીઓને જીવંત રાખી અને એમનું જળચક્ર ચલાવે છે. પ્રાણીઓ માટે અને ખેતી માટે પર્વતો આપણને આજીવિકા પૂરી પાડે છે. પર્વતો કુદરતી સંસાધનો, ખનિજો, જૈવ વિવિધતા, પ્રવાસન સાહસિકો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સરહદો જેવી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડે છે. માણસ પર્વતોનું ખેડાણ કરી ઘણી બધી બનાવટો બનાવે છે, જેના કારણે એનામાં વધારે લાલચ આવી ગઈ હોય છે, જેથી એ પર્વતોનું વધારે પ્રમાણમાં ખેડાણ કરીને કુદરતે આપેલી દરેક વસ્તુનો વિનાશ કરે છે અને કુદરતી આપદાઓને આમંત્રિત કરવા માટે તત્પર બની ગયો છે. તો આપણે બધાએ કુદરતે આપેલી દરેક વસ્તુને સાચવીને રાખવી અને એની જાળવણી કરવી એ આપણી સૌની ફરજ છે. અસ્તુ.